નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો વરસાદની આગાહીની। ગઈકાલે મિત્રો ગુજરાતના અનેક ભાગમાં વરસાદે તોફાની ઇનિંગ રમી હતી। હવામાન વિભાગે રાજ્યમાં જ્યારે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે ત્યારે 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તેમજ અન્ય જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ગઈકાલે વહેલી સવારથી જ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો હતો। સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 100 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સુરત સહિત 10 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। વલસાડમાં પણ 1 ઇંચ, કપરાડાને છોડીને આખા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ હતી। અમદાવાદમાં એસજી હાઈવે, ગોતા, બોપલ, જોધપુર, શ્યામલ, શિવરંજની, સેટેલાઇટ, વેજલપુર, નહેરુનગર, પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા પધાર્યા હતા। આ તરફ ભારે વરસાદને પગલે બોટાદમાં કેટલીક ગાડીઓ પણ ફસાઈ ગઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા। ત્યારે મિત્રો હજુ પણ ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં આજથી હજુ પણ 6 દિવસ સાર્વત્રિક વરસાદની શક્યતા છે, જેમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ રાજ્યમાં ક્યાંક ભારે તો અનેક જગ્યાએ અતિ ભારે વરસાદની શક્યતા છે। ખાસ કરીને પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે। તેમજ આણંદ, સુરત, ડાંગ અને નવસારીમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે અમેરિકાને ફરીથી લગાવી છે ફટકાર। ભારતે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના રિલિજિયસ ફ્રીડમ 2023 રિપોર્ટને અત્યંત પક્ષપાતી ગણાવીને ભગાવી દીધો છે। ભારતે કહ્યું છે કે અમેરિકન રિપોર્ટમાં ભારતના સામાજિક માળખાની સમજણનો અભાવ છે। બુધવારે જારી કરાયેલા આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં હેટ સ્પીચ, ધર્માંતરણ વિરોધી કાયદા, લઘુમતી લોકોના ઘરો અને પૂજા સ્થાનોને તોડી પાડવાના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયલમાં વેસ્ટ નીલે વાયરસનો કહેર જોવા મળ્યો છે। ઇઝરાયલમાં વેસ્ટ નાઇલ વાયરસનો કહેર ચાલી રહ્યો છે, જેમાં 21 કેસ સામે આવ્યા છે। આ વાયરલ મચ્છરો દ્વારા ફેલાય છે અને વેસ્ટ નાઇલ ફીવરનું કારણ બને છે। આ વાયરસના લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, ઉલટી અને ઉબકાનો સમાવેશ થાય છે। જોકે આના ગંભીર કિસ્સાઓમાં આ રોગ મગજ અને કરોડરજ્જુને પણ અસર કરી શકે છે। વેસ્ટ નાઇલ વાયરસ એ ઝૂનોટિક રોગ છે, એટલે કે તે પ્રાણીઓથી મનુષ્યમાં ફેલાય છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં આયુષ્યમાન કાર્ડનું મોટું કૌભાંડ સામે આવ્યું છે। ખોટા રિપોર્ટ બનાવીને સરકાર પાસેથી પૈસા પડાવનાર હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। રાજકોટની બેબી કેર હોસ્પિટલ આયુષ્યમાન યોજનામાંથી રદ કરાઈ છે। સામે આવેલી માહિતી અનુસાર હોસ્પિટલ ખોટા રિપોર્ટ બનાવીને કૌભાંડ આચરતી હોવાનું સામે આવ્યું હતું। આરોગ્ય વિભાગે 6 કરોડ 54 લાખથી વધુનો દંડ ફટકાર્યો છે। હોસ્પિટલે 116 કેસ પ્રી ઓથ માટે મૂકવામાં આવ્યા હતા, જેની કુલ રકમ આશરે 65,47,950 હતી। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુનિતા વિલિયમ્સની સલામતી માટે વતનમાં પ્રાર્થના કરવામાં આવી રહી છે। ગુજરાતી મૂળની દીકરી અને નાસાના મિશન અંતર્ગત અવકાશમાં ગયેલા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ ત્યાં ફસાઈ ગયા છે। તેઓ મૂળ મહેસાણાના કડીના ઝુલાસન ગામના વતની છે। ત્યારે ગામની દીકરી સલામત પરત ફરે એટલા માટે ગામ લોકોએ પ્રાર્થના શરૂ કરી છે। ગામના લોકોએ આખા ગામની અંદર અખંડ જ્યોત પણ ફેરવી હતી, સાથે જ ગામના મંદિરમાં પણ ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નીટ કૌભાંડ, 15 લાખમાં ડમી સ્ટુડન્ટ 10ની થઈ છે ધરપકડ। દિલ્હી પોલીસ અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નીટમાં 15 લાખ રૂપિયા લઈને ડમી ઉમેદવાર તરીકે ગયેલા 10 મેડિકલ વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે, જેમાંથી 8ને જામીન મળ્યા છે। મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ 2 વિદ્યાર્થીનીઓને પૂછપરછ કરી રહી છે। આ તમામ વિદ્યાર્થીઓ રાજસ્થાનના રહેવાસી છે અને MBBSના પ્રથમ વર્ષની ઇન્ટર્નશીપ સુધીના છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીને ડૂબતી બચાવવા અધિકારીઓની રજા કેન્સલ કરવામાં આવી છે। દિલ્હીમાં વરસાદે 88 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। પહેલા જ વરસાદમાં દિલ્હી પાણી થઈ ગયું છે। પરિસ્થિતિનો તાગ મેળવવા માટે લેફ્ટનન્ટ ગવર્નરે ઇમરજન્સી બેઠક બોલાવી છે।
સ્થિતિને પહોંચી વળવા માટે એક્શન પ્લાન તૈયાર કરાયો છે. 2 મહિના સુધી તમામ સરકારી અધિકારીઓની રજા કેન્સલ કરવામાં આવી છે. સાથે જ લેફ્ટનન્ટ ગવર્નરે ઇમરજન્સી કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં પણ આદેશ આપી દીધા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નીટ કૌભાંડમાં પ્રિન્સિપાલ અને વાઇસ પ્રિન્સિપાલની પણ ધરપકડ કરવામાં આવી છે. નીટ પેપર લીક કેસની તપાસમાં સીબીઆઈએ મોટી કાર્યવાહી કરી છે. સીબીઆઈએ હજારીબાગ સ્થિત ઓએસિસ સ્કૂલના પ્રિન્સિપાલ એહસાન ઉલ હક અને વાઇસ પ્રિન્સિપાલ ઇમ્તિયાઝ આલમની ધરપકડ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એહસાન ઉલ હક એનટીએના શહેર સંયોજક હતા અને ઇમ્તિયાઝ આ શાળાના કેન્દ્રના વાઇસ પ્રિન્સિપાલ અને સંયોજક પણ હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુપીમાં દગાખોરો સામે ભાજપ કરશે કાર્યવાહી. લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન જવા અંગે હાઈકમાન્ડને રિપોર્ટ મોકલી દેવામાં આવ્યો છે. હવે એવી વાત સામે આવી છે કે ભાજપના જે ધારાસભ્યોએ ભીતરઘાત કરીને પાર્ટીને હરાવી છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપના 100 જેટલા નેતાની ટિકિટ કપાય તેવી શક્યતા છે. ઘણા ધારાસભ્યો તેમના વિસ્તારમાં ભાજપને જીતાડી શક્યા નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી એક્શનમાં વધુ એક અધિકારી ઘર ભેગા થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અધિકારીઓને વોર્નિંગ આપ્યા બાદ એક્શન શરૂ કરી છે. થોડા દિવસ પહેલાં એક અધિકારીને ઘર ભેગા કર્યા બાદ આજે ફરીથી વધુ એક ભ્રષ્ટ અધિકારીને ઘરે બેસાડી દીધા છે. ખાતાકીય તપાસના રિપોર્ટ બાદ સહકારી મંડળીઓના સંયુક્ત રજિસ્ટ્રાર મનોજ લોખંડને હકાલપટ્ટી કરી દેવાઈ છે. હોદ્દાનો દુરુપયોગ કરીને ગેરરીતિ આચરી હોવાની ફરિયાદ બાદ એક્શન લેવાયું છે. પહેલાં પણ તેમના પર લાંચનો કેસ થયો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિમાચલમાં આફત, પથ્થરોનો થયો છે વરસાદ. ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાની આસપાસ ઘણી જગ્યા પર ભૂસ્ખલનની ઘટના બની છે, જેના કારણે પહાડો પરથી મોટા પથ્થરો રસ્તા પર પડ્યા હતા. જાણે કે પથ્થરોનો વરસાદ આવતો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. રસ્તા પર 4 થી 5 વાહનો આ પથ્થરોમાં દટાઈ ગયા છે. આસપાસના લોકોએ તેમાં રહેલા લોકોને સમયસર બચાવી લેતા જાનહાનિ ટળી હતી. તંત્રને જાણ કરતાં હવે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.